નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી નલિન પટેલ સાહેબનું આજે દુઃખદ અવસાન થયું છે. આજે સાંજે તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળશે. છેલ્લા કેટલાક દિવસોથી વડોદરાના સિનિયર એડવોકેટ નલિન પટેલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનના સમાચારથી વડોદરાના કાયદાકીય જગતમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. સ્વર્ગસ્થ નલિન ડી પટેલની અંતિમ યાત્રા આજ રોજ તારીખ 7/3/2026 શનિવારના રોજ સાંજે 5 કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે. વડોદરાના આમ્રપાલી પાસે આવેલા 401 સૃષ્ટિ એવન્યુ ખાતેથી તેમની અંતિમ યાત્રા પ્રસ્થાન કરશે. અહીંથી તેમના પાર્થિવ દેહને ખાસવાડી સ્મશાન વડોદરા ખાતે લઈ જવામાં આવશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ અંતિમ યાત્રામાં વડોદરા વકીલ મંડળના સભ્યો, રાજકીય અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ નલિન પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વના કેસો અને વકીલોના પ્રશ્નો માટે સક્રિય કામગીરી કરી હતી. તેમના નિધન પર વડોદરાના વકીલ આલમે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.